મહાત્મા ગાંધીજી બ્રિટિશ સરકારના લદાયેલા મીઠાના કાયદાનો ભંગ કરવા એક મહાન યાત્રાની તૈયારી કરી રહ્યા છે. આ યાત્રા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની રહેશે. અહીંયાથી આપણે દાંડી સુધી 370 કિલોમીટરની યાત્રા કરવી છે. અમારો હેતુ છે કે મીઠા પરના કર, બ્રિટિશ કર દૂર કરવો અને અંગ્રેજોના એકાધિકારને હટાવવો. પણ બાપુ, આ એક બહુ મોટો નિર્ણય છે, જેથી બ્રિટિશ સરકાર આપણી ઉપર મોટા પગલાં પણ ભરી શકે છે. જેથી આપણે હિંસાના માર્ગે નહીં જઈએ અને સત્ય અને અહિંસાથી લડત લડીશું. હું પણ સહમત છું. આ યાત્રા સ્વતંત્ર લડત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચાલો દેશ માટે આપણે આ યાત્રા શરૂ કરીએ. સાબરમતી આશ્રમથી 78 વ્યક્તિઓ સાથે શરૂ કરેલી આ યાત્રા 24 દિવસ ચાલશે. હજારો લોકો ગાંધીજી સાથે જોડાઈ રહ્યા છે. તેઓ દિવસભર ચાલે છે અને ગામોમાં સંદેશ ફેલાવે છે. ભાઈઓ બહેનો, આ યાત્રા આપણે મીઠાના કર વસૂલવા માટે સ્વતંત્ર ભારતમાં ભાઈઓ બહેનો આ યાત્રા આપણે મીઠાના કર વસૂલવા માટે સ્વતંત્ર ભારતનું અમે આ સમર્થન કરીશું. આખરે 5 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચ્યા. બીજા દિવસે વહેલી સવારે તેમણે દરિયાના કિનારેથી મુઠ્ઠી મીઠું ભરીને બ્રિટિશ શાસન સામે મીઠાના કાયદાનો ભંગ કર્યો. આજથી અંગ્રેજ સરકારના મીઠા પરના કાયદાનો હું સવિનય ભંગ કરું છું. આ સ્વતંત્ર ભારત માટે મહત્વનું પગથિયું રહેશે. ગાંધીજીની આ શાંતિપૂર્ણ ક્રાંતિ સમગ્ર ભારતમાં પ્રેરણા બની. લોકો બધે મીઠું પકવતા અને આ કાયદાનો ભંગ કરતા. અંતે આ આંદોલન સ્વતંત્ર ભારતની દિશામાં એક મહત્વનું પગલું બન્યું. બાપુ, આપનો અહિંસા પથ અમને હંમેશા માર્ગદર્શન આપતો રહેશે. હું વિશ્વાસ રાખું છું કે એક દિવસ આપણું ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર થશે. હા, તમારી વાત સાચી છે. તે દિવસ કાંઈ દૂર નથી. આપ સૌએ હિંસા વિના આ લડત ચાલુ રાખવી જોઈએ. દાંડીકૂચ માત્ર એક મીઠા અંગેના કાયદાનો ભંગ નહીં, પણ સ્વતંત્ર ભારત માટે એક પાયો હતો. આ આંદોલન આખરે 1947માં દેશની આઝાદી માટે મહત્વનું પગલું સાબિત થયું. અસ્તુ.